જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કેટલી વાર લાગશે બીજુ? હા, હવે ઉતાવળ કર ને। ના કા ચાર હાથ નથી, ઉતાવળ કર આલ્યો। અડધી કલાક વહેલા ઉઠતા હોય ને તો આટલી પિંજણ ન થાય। અડધી કલાક વહેલું ટિફિન ન થઈ જાય? કાલથી હું હુવાનું જ બંધ કરી દઈ। એક કામ કરું, મારે સદાયને માટે જાગરણ છે એવું માની લઈ, બીજું કાઈ નહીં। રજા કેદી છે? રજા 2 દિવસ પછી છે। શું કામ છે તારે? ઈ રજાની દી કઈ શું કામ છે ઈ સમજા? તમે તો રજાની જ વાટ જોતા છો ને? કેદી વાટ જોઈ? ને રજા હોય તો આવે ને જાય, ખબર તો પડતી નથી રજા વઈ ગઈ, પણ હવે બધી ખબર પડશે રજા કેદી છે। કરતા હોય કરો, જાઓ। સવારના પોરમાં થોડું ખારું બોલો ને તો એટલો ખર્ચો થાય ને વડકા ભરો તો એટલો ખર્ચો થાય। એ હારું લખાણ હોય ને એવી સોપડીઓ ગામમાં ગોતવા જ આવી છે ને પછી એમાંથી હું હારું બોલતા શીખીને પછી બોલીશ, જાઓ। એક ચોપડી લીધી ને એમાં ધરાઈ ગયો હું। મલકમાં એક જ કામે જાય છે, બીજું તો કોઈ કામ નહીં કરતું હોય। એલી વીજળી તું આમણી? તું આમણી? હું તો દારૂ દારાવા ગઈ હતી બાપા। હું ઘી લેવા ગઈ હતી। કેટલાનું કિલો ઘી લીધું? 100 રૂપિયાનું। 100 રૂપિયાનું કિલો ઘી? ઈ ઘીમાં હોય હું? ભલે ને કાઈ ન હોય, ઘી તો કહેવાય ને, આપણે તો નામથી મતલબ હોય। એ સોપડીને દઉં અને કારખાને જાય, બધાને એમ લાગે કે સોપડીને મોકલીશ રોટલી। તારા ઘરવાળાને ઘી નો ખવડાવે એને તો દવા પાઈ દેવાય, દવા। કઈ કપામાં સાટવાની? આતી ઈ જ ને, બીજી તે કઈ? એટલે હું આને મરવી નાખવો છે તારે? મારા સુડલા ભંગાવા છે, મારે ભવમાં 2 ભવ કરવા છે। હું તારી વાત માની? તું હેને મારી બેનપણી છો ને, મને તારું હાસુ પેટમાં બહુ દાજે, પણ તું મારી વાત કઈ નહીં માને એવું લાગે છે। જાવા દે ઈ વાત। કઈ સોખવટ શીખે ને તો કઈક સોખવટ થી મારું કહેવાનું ઈ થાય છે, તારો ઘરવાળો તને કોઈ દી ગામની બારા કે ફરવા લઈને ગયો? ના હો। કાલે જો તાર બનેવી નવરા છે, અમારે હવારથી વઈ જવાનું ફરવા। એ બપોરે પિક્ચર જોહું, આંજે હોટલમાં ખાવું છે, રાતે 12 વાગે ઘરે આવશું। તો અહીંથી અમાર રજા હોય તો ફરવા તો જવાનું જો। ઈ રજાંદી તમે હાવ નો રાંધો ઘરમાં? ના રે ના, તાર બનેવી તેમ કે ચૂલાન માથે તાવડી વાર દે ઊંધી। ઈ રજાંદી બોલો હુવે નહીં, આરામ ન કરે? ના રે ના, આખો મહિનો તો કામ કરતા હોય, મહિનામાં માન 2-4 રજા આવે તો મને ફરવા લઈ જાય લે તાર બનેવી। હા, તારા ઘરમાં એવું હાલતું છે, અમારે એવું ન હાલે। અને તું છે ને ખોટી મગજમારી ન કર। મારા ઘરમાં કેમ વર્તન કરવું ની બધી મને ખબર છે। તું જા અહીંથી, હાલે તારો લોટ લઈ જા। અત્યારે તો ગામમાં કેવું થઈ ગયું છે બોલો, માણાને હાસુય ન કહેવાય। મારે હું જાને તેલ લેવા, આ તો મને પેટમાં બૈરું તો 2 વેણ કીધા। તે વેણ કીધાય ગળે તો ઉતરા છે, પણ તારી હામું થોડું કહેવાય છે તારી વાત મને ગઈમી। પણ હવે મારે કઈ કરવું તો હેવો। તે તાવડી ઊંધી વારી ને, હું તપેલી ઊંધી વારીશ। લે કા કેમ છે બેટા? મજામાં? એ મજામાં નક્કીમાં। તમે કેમ છો? આપણે મજામાં હો। હે ને? આ ક્યાં આઈલો? આવ્યો ઘરે, ટિફિન લઈને કામે ગયો તો ને, આજ થોડાક વહેલા છૂટી ગયા। ટિફિન લઈને જઈશ કા તું? એટલે 10 વર્ષથી હું ટિફિન લઈને જાઉં છું ને એક ને એક કારખાનામાં કામ કરું છું માજી। જો જોઈ કેવો ડાયો છે તું, અને આપણા ગામના છોકરા જો તું। એ રજા હોય ને તો ગમે અહીંયા રખડવા નીકળી પડે બાયડીયું લઈ લઈને, અને તને તો ક્યાંય મેં કામ સિવાય રખડતો ન જોયો ક્યાંય, બોલ। જો નક્કીમાં રજા મહિનામાં એકાદી આવતી હોય, પણ તે દી આપણે રૂપિયા વાપરી નાખી તો આખા મહિનાનો જે વધારો હોય વપરાઈ જાય। સાચી વાત છે હો। આ ગામના છોકરા તને જોઈને સુધરી જાય ને તોય હારું, હું તો કહું છું। એવા પૈસા ઉડાડે તમારે હવારના પોરમાં બાયડીયું લઈ લઈને નીકળી જાય લે। જો નક્કીમાં ગામનો વાત હું ન કરું, જ્યારે નવરો હોઉં ને રજા હોય ને તેથી આખો દી આરામ કરી લઉં। સાચી વાત છે બેટા તારી હો। જો આપણે બહાર જઈએ રખડવા તો રૂપિયા નો વપરાય, ના ના એટલા રૂપિયા વાપરવા એની કરતા હાચવી રાખીએ તો ઈ કામ ટાણે કેવા આપણને કામ લાગે હે। અને નક્કીમાં મને બહારનું ખાવાનું તો ફાવતું જ નથી લ્યો ને। હા જો જોઈ હવે જો પ્રમદી મારે રજા છે બરોબર, જો આરામ કરતા ટાઈમ બચશે ને તો એકાદી ચકડી મારી આવશું, બાકી ખોટા ખર્ચા હું ન કરું। જો જોઈ કેવો ડાયો છે રાજીઓ। અરે ભગવાન તારા જેવા દીકરા હંધાય ને આપ। લેદા ઓય ઓય, હું નાખોરા તાણો છો ડોહા? 12 વાગ્યા ઊભા થાવ। પણ હોવા દે ને, આજ રજા છે તો આરામ તો કરવા દે મને। એટલે રજાંદી હુતું જ રહેવાનું, બીજું કઈ નહીં કરવાનું। પેલા ખાઈ લ્યો એટલે અમે નવરા
થાય. અમારે તો ઠોઈસરા એમને રાખીને બેહવાનું ને. રજા તમારે, નવરીને આમે નો થાય. મહિનામાં એક રજા હોય એમાં તો હુવા દ્યો. તી રોજ હું તમે જાગો છો, હોતા નથી. હુવાન રીતે હુવાય. તમારે રજા ભલે રે, પેલા ખાવા બેહો. નહીં હુવા દે, તું મને નહીં હુવા દે. હાલો ખાઈ લો એટલે તું તો છૂટી થા. કેટલું બર પડે છે ને, કેટલું બર પડે છે. છૂટી થા. હું નહીં છૂટી થાવા ભાવમાં. ભટકાણો છે. મારા બાપે કામઢો ગોઈતો. ઓલા ભાવમાં મારે છે ને કામા કુઈટો ગોતવો છે, એટલે એની પિંજણમાંથી નવરી થાવ. આ પડ્યું ખાઈ લ્યો. લે ક્યાં ગઈ દેખાને? એલે વીજળી. હા હું કરસ ઘરમાં બારી નીકળ. લે કામ નમ તોડી નવરી થઈ ગઈ. હા બે તો હુંય નવરી થઈ ગઈ. જો ચક્કર મારે મે હું કરે લાઈફ પૂછવા તો જાવ. આ જો અમે બે માણા હોટલમાં ગયા તા ને, હા ત્યાં સાઈસમાં આવા ગલાસ હતા. પછી બે લઈ લીધા. કોક આવી ગયા, હારા લાગે. હારા હે. હવે વ્યવસ્થિત રહેવું પડે. કમાવા માંડ્યા છે તો પછી ઈ પ્રમાણે રહેવું પડે. જા 1800 રૂપિયાની હાડી લીધી. હવે તું 1800 રૂપિયાની હાડી લે, પછી 18000 ની હાડી લે. તારે ઘુમરા તો શેરીમાં જ પહેરીને મારવાના હે ને. તને મે કેદી કોઈ જતા બાર જોઈ નહીં. તો હવે જોજે, ડોરા ફાડીને જોજે. તું નહીં, શેરીની બધી બાયુને કહી દેજે ઊભી રહી જાય ગામની બજારમાં. કેમ કે આજ તાર ભાઈને રજા છે અને મોટી હોટલમાં ટેબલ બુક કરાવી દીધું. ફિલ્મની ટિકિટ બાલ્કનીમાં બુક કરાવી લીધી. ફરવા જવાના છે અને રાતે 12 વાગે આવવાના. સુલો તો હવારનો હરગાવ્યો જ નથી. હવારમાં ડાયર પકવાન લઈ આવ્યા, બપોરે પંજાબી લઈ આવ્યા અને હાંજે તો બહાર ખાવાના છે. વીજળી તને તો ખોટુંય બોલતા હરખું આવડતું નથી હો. કા તઈ હું ખોટી મોટ તારો ચહેરાનો હાવભાવ જોઈને ખબર પડી જાય કે તું કેટલું ખોટું બોલસ ને કેટલું સાચું બોલસ. તો આયા હું દોડી આવી વેતીની થા ને હાસું બોલતી હોય ન્યા જાજે. આ નીકળ આઈથી. તે હું ન્યા જઈશ અને હવે સાચું બોલજે, એટલું ખોટું નો હારું લાગે. હું ફરવા જવાની સૌ ને ઈ તને બરેતરા છે એટલે તને હારું નો લાગ્યું. મારી દીકરી નહીં તો લે. મારા દીકરા બધાય વર્તી જાય છે કે હું શું કહેવા માંગુ છું, પણ હવે ખોટાને હાસું તો મારે કરવું જ પડશે. એલા એ સૂર્યા ઉભી રહી કા રાજ્ય આયલો હવે. હા એલા રાજ્ય જ લાગે. કા રાજ્ય શું છે? બસ એકદમ જલસા હે. જો હવે ભૂલી ગયો લાગે છે ભાઈબંધ ને. કા લગન થઈ જાય એટલે બધાને ભૂલી જ જાવ હો તમે. એલા ભૂલવાની વાત નથી. અત્યારે કામે હું જાઉં છું ને ટાઈમ જ નથી મળતો કે બહાર નીકળવાનો. એવું તમારે ખાવાનું પીવાનું ને હુવાનું કે બહાર તો જ નીકળવું જ નથી. હે રાજ્યા કાલનો શું પ્રોગ્રામ હે? કાલ છે આપણે રજા એટલે આપણે ભાઈબંધુ ફરવા જાય. એ તમારે ફરવું હોય ને તો ફરી આવો. જો મારે મહિનામાં એક રજા આવે છે અને ઈ રજાનું મારે આરામ કરવાનો હોય. અલા હું આરામ નકરો ચોટી ગયો છો. તારે આટલા બધા તું પૈસા કમાસ, મહિનામાં નકરો કામ જ કર્યા રાખસ, તો ફરવા કેદી તું જાઈસ? એ ટાઈમ આવશે ને ટાઈમમાં બે માણા આમ આગાવે આ જાઉં, 2-3 મહિને પાછા આવશું. પણ અત્યારે મને કામ કરવા દે ને, કાલ મારે આરામ કરવો છે. નકરા પૈસા કમાવીને તારે જાવું છે ક્યાં? કોક દી વપરાય હડી જાય હડી. એવું કાંઈ ન હોય સૂર્યા. શરીરમાં જ્યાં સુધી જૂનું ન હોય ને ત્યાં સુધી કામ કરવું પડે. ટાટા કંપનીનો માલિક કેવડો છે? બહુ મોટો. તોય 18 કલાક કામ કરે છે દિવસમાં. એની વાત જુદી હે, તારી વાત જુદી હે. ઈ કરોડોનો માલિક છો, તું હજારોનો માલિક છો. હા રાજ્યા, આટલા બધા પૈસા કમાસ ને બધા ક્યાં માથે લઈ જાય, ઉપર લઈ જાય, ક્યાંક ફરવા જા ને તારી બાયડીને ક્યાંક ફરવા લઈ જા. એ મારી ઉપાધિ ન કરો. તમે રખડો ને મજા કરો, બાકી મારું નામ ન લ્યો. અમે તો રખડશું. ઈ કોઈના બાપનું નહીં માને. જવા દે ને હવે. તેલ લેવા દે ને, આપણે તો કાલ ફરવા જવાનું થાય છે. હાલ બેસી જા તું. કેટલી વાર છે ટિફિન ની? હું છે? ટિફિન લાવો ને તો હવે કામે જાવ. નથી બનાવ્યું. ટિફિન ન બનાવો એ હાલે? પણ નવરી નહોતી, મારે કઈ કામકાજ તો હોય ને. તો હારું, ટિફિન ન બનાવ્યું ને તો કાંઈ નહીં, બપોરે હું ભૂખો રહીશ. હાંજનું રાંધી રાખજે. હા ઈ જોયું જાય. નવરી થાઈશ તો રાંધીશ. જાવ, કરતા હોય કરો. કેટલી વાર લાગશે? એક તો બપોરે ખાધું નથી, ના ભૂખ લાગી છે. બીજો હું છે? હવે ખાવાનું કાઢો તો ખાય. રાંધું હોય તો કાઢું ને, રાંધું જ નથી, નવરી નહોતી. એટલે બપોરે મેં નથી ખાધું તો અત્યારે ભૂખ ન લાગી હોય? પણ રાંધું હોય તો ખાવ ને, નથી રાંધું. એ રાંધવું પડે. મહિનામાં 29 દિવસ હું કામ કરું છું અને ઘરમાં જે વસ્તુની જરૂર પડે ને એ લઈ આવીને હાજર કરું છું. તો તમે રાંધી ન શકો? સંભળાવાનું બંધ કરી દો. મારા હાટું નથી તમે કામે જાતા, તમારા હાટું જાવ છો. હું એકલી નથી ઘરસી જાતી
ત્યાં રોજ ટોસીન તમને દઉં છું હું સંભળાવાનું નથી હું કઈ ત્યાં રાજપાટ નથી ભોગવી લેતી ને તમે મને એવી સુખ સાહેબી દઈ નથી દીધી હું તો તમારી સાણ વાહિદા વાળી હોઉં ને એવી રીતે જીવું છું સમજી ગયા કે નહીં સંભળાવાનું નહીં બહુ તો એક ગાભો લઈ દ્યો છો મહિને 2 મહિને એકવાર તમને નો પોહાતું તો આ ગાભો ઉતારી કર દો ઘા મારી માએ દીધા છે એમાંથી પહેરી બાકી સંભળાવતા નહીં બસ જાજુ બોલમાં મહિનામાં કાલ મારે એક રજા હતી ને ઈ રજાનો માહોલ તે બગાડી નાખ્યો તો બસ આ એક દીની જ વાત છે એક દી તમને દેખાડો તો અમને નો દેખાય ના ના મને બધી ખબર પડે કઈક તમે એમ કયો કે આજ બહુ ભૂખ નથી ક્યાંથી હોય એકલા ક્યાંક ગરસિયા આવો છો ભૂખ લાગે એટલે બહાર નાસ્તો કરી લ્યો અમારે ક્યાં મહાણમાં જાવું ના ના અમે કોઈ દી નાસ્તો કરવા ગયા કેમ કે અમે બાયું માણા એકલા નાસ્તો કરવા જાય તો ભૂંડા લાગી અમે કોઈ દી ગયા અમે ક્યાંય ફરવા ગયા હે તમારે એક દી રજા હોય તો ઈ દિવસની અમને આશા હોય કે આજ મારા ઘરવાળાને રજા છે ક્યાંક બહાર લઈ જાય ક્યાંક બહાર ખવડાવશે પણ ના તમારે તો રજા દે અહીંયા ટૂટિયા વાળીને પડ્યું રહેવું તમારી રજા અમારે એમાં મજા લેવાની ઈ મજા તમે બગાડી નાખો છો ને રજાને તમે સજામાં ફેરવી નાખો છો હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય હું મીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા હેલો મિત્રો હું છું મમતા પટેલ અને હા મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો